જય સ્વામિનારાયણ. થોડા દિવસો પહેલાં આપણે એક સરસ મજાના વિષય ઉપર આ ચર્ચા કરી હતી. વિષય હતો તિલક ચાંદલો, કહેતા હિન્દુ ધર્મનું ચિહ્ન. આજે આપણે વિષય ઉપર એક આ નવી ચર્ચા કરવી છે કે જે હિન્દુ માત્રને નહીં પરંતુ માનવી માત્રને એ સવારે ઉઠી અને પોતાના નિત્ય કર્મની અંદર જોડાયેલું એક કાર્ય એટલે પ્રાતઃ પૂજા. વિષય ઘણો નાનો છે અને આપણને એમ થાય કે સવારે અને ભગવાનની પૂજા કહેતા પ્રાતઃ પૂજા શા કામ અને કયા કારણથી આપણે આપણા જીવનની અને એમાંય આપણા દિવસની 10 મિનિટ 15 મિનિટ અડધી કલાક આપણે ભગવાનની મૂર્તિ આગળ આપણે 10 મિનિટ આપવાની. અત્યારે ઘણા લોકો એવા છે કે જે લોકો સવારે ઉઠીને વોકિંગ કરવા નીકળી જાય છે, સવારે ઉઠીને ન્યૂઝપેપર વાંચવાની આદત છે. ઘણા લોકો એવા પણ છે કે જેને સવારમાં ટીવી ઉપર ન્યૂઝ જોવાની આદત છે અને પછી પોતાના કામે લાગે છે. આપણું દૈનિક જીવન એ ઘણા બધા કાર્યોથી વીંટળાયેલું છે. જે વ્યક્તિ જે કોઈ પોતાના વ્યવસાયની અંદર હોય એ કાર્યમાં એનું મગજ રાત સુધીને સતત દોડાદોડ કરે છે. માનવી એટલો બધો દોડે છે, શાંત થતાં થાકી જાય છે. ઘણી વખત માનવી પોતાના કાર્યથી સફળ હોવા છતાં એ માણસને અંતર એ થાકેલું હોય, મનથી એ માણસ દુઃખી રહેતો હોય છે. સફળતા બધી જ હોય, ગાડી હોય, બંગલા હોય, બધું, પણ માણસ મનથી ખુશ નથી રહેતો. આપણી જૂની ભાષામાં કહીએ તો પ્રફુલ્લિત નથી રહેતો. એ મનથી પ્રફુલ્લિત રહેવા માટેનો ઉત્તમમાં ઉત્તમ જો કોઈ ઉપાય હોય તો સવારે ભગવાનની પ્રાતઃ પૂજા. ભારતીય પરંપરાના ઋષિમુનિઓએ આપણને બહુ જ સરસ મજાની એક રીતિ આપી. એમાં એવું કીધું છે, આમ તો નિયમ એવો છે કે 8 પહોરમાંથી 1 પહોર આપણે ભગવાન માટે વાપરવાનું. હવે આપણે 1 પહોર એટલે 4 કલાક થયા. અત્યારના સમયમાં 4 કલાક તો ભગવાનને કેમ ના આપી શકીએ? પરંતુ 2019નો યુગ ચાલે છે તો આપણે 4 કલાક ન આપીને ફક્ત સવારમાં 10 મિનિટ કે 15 મિનિટ કે 20 મિનિટ જેટલી માનવીની શ્રદ્ધા એટલી એ પોતાના ઈષ્ટદેવને આપે. કારણ કે આપણે દુનિયા આખીમાં બધાને ટાઈમ આપીએ છીએ. સગાવાલાને આપીએ છીએ, પત્નીને આપીએ છીએ, પુત્રને આપીએ છીએ, ભાઈબંધને આપીએ છીએ, આપણા જે કોઈ ઘરાગ હોય એને આપીએ છીએ, પણ આપણે આપણા ઈષ્ટદેવને નથી આપતા. આપણે આપણા ઈષ્ટદેવની સવારની 10 મિનિટ, અને એ ક્યારે? તો કે મગજ શાંત હોય એટલે કીધું પ્રાતઃ પૂજા. પ્રાતઃ પૂજા શું કામ? સવારમાં જ ભગવાનની પૂજા કેમ? તો કે સવારમાં આપણું મગજ અતિશય શાંત હોય, આપણું મગજ બીજા કોઈ વિચારોથી ઘેરાયેલું ન હોય, અને એટલા માટે જ આપણે ભગવાનની પૂજામાં આપણું મન લગાડી શકીએ. કારણ કે ભગવાનની પૂજા એવી છે કે જેમાં આપણું મન બહુ જલ્દી લાગતું નથી. આ મન માકડા જેવું છે. ઘડીક થાયને અમેરિકા, ઘડીક થાયને કેનેડા, લંડન, છોકરા પાસે, પત્ની પાસે, દુકાને, બધે જ મન દોડે. પણ સવારમાં મગજ એકદમ શાંત હોય અને શાંત મગજની અંદર પ્રભુ સ્મરણ થાય એટલે આપણો આખો દિવસ એ આનંદિત જતો હોય છે. આખો દિવસ આપણું મન એ આનંદથી નાચતું હોય છે. સવારમાં આપણે આપણા ઈષ્ટદેવને યાદ કરીએ, એમની માળા કરીએ એટલે આપણા ઈષ્ટદેવ આપણા ઉપર રાજી થાય. 2 કારણ, મન પણ ખુશ થાય, સાથે સાથે આપણા ઈષ્ટદેવના આપણી ઉપર આશીર્વાદ આપણને મળે. તમે બહુ ટાઈમ પહેલાં જોયું હશે કે આપણા દેશની અંદર એવા લોકો હતા કે સવારે જૈન લોકો ધોતિયું પહેરીને અને પોતાના જૈન દેરાસરોમાં જતા હતા. વૈષ્ણવ લોકો એ હવેલીમાં જતા હતા અને ભગવાનની પૂજા કરતા હતા. મેં એવું જોયેલું છે આજથી 5-1 વર્ષ પહેલાં કે ઘણા શહેરોમાં સવારે બધા ધોતિયું પહેરીને જતા હોય છે. સવારે હાથમાં લોટો લઈ અને સૂર્યનારાયણ દેવને અર્ઘ્ય ચડાવે છે. કેમ? તો કે આ મનની શાંતિ માટે. અને પ્રાતઃ પૂજા એવી છે કે અમીરમાં અમીર માણસ પણ કરી શકે અને ગરીબમાં ગરીબ માણસ પણ પોતાની શ્રદ્ધા પ્રમાણે ભગવાનની પૂજા કરી શકે. અને ભગવાનની જે જેવી પૂજા કરે
એને એવું ફળ મળે છે. એવું નથી કે અમીર માણસ સોનાની વાટકીમાં ભગવાનને ભોગ ધરાવે અને ભગવાન જમે, ગરીબ માણસ લાકડાની વાટકીમાં ધરાવે ને ભગવાન ન જમે. પૂજા એવી વસ્તુ છે કે પૂજામાં એ ફક્ત ને ફક્ત વ્યક્તિનો ભાવ જોડાયેલો છે, વ્યક્તિનું હૃદય જોડાયેલું છે. અને પૂજા કાર્ય એવું છે, દુનિયાના બધા જ કાર્યો આપણા હાથથી મનથી કરવાના, પરંતુ પૂજા કાર્ય આપણે આપણા હૃદયથી કરવાનું છે, પ્રભુને યાદ કરવાના છે. અને દુનિયામાં ગમે લોકો હોય, અરે હિન્દુ કે પછી મુસ્લિમ ધર્મને માનનારા મુસ્લિમ લોકો, ખ્રિસ્તી ધર્મને માનનારા ખ્રિસ્તી લોકો, દુનિયાના ગમે ધર્મને માનનારા લોકો એ સવારમાં પોતાના પ્રભુ, પોતાના ઈષ્ટદેવ, પોતાની કુળદેવી કે પોતાના ખુદાની ઇબાદત કરવી કે પછી પોતાના ગોડને માનવા, પણ એમને સવારે યાદ કરવા. આપણે આપણા ઘરે રોજ સવારે આપણે ભગવાનને આરતી કરીએ છીએ, દીવા કરીએ છીએ. અત્યારે બહુધાય આપણો ક્રમ એવો થઈ ગયો છે કે આપણે સવારમાં આરતી કરી અને દીવો કરી અને ચાલતા થઈ જઈએ છીએ. ક્યારેય આપણે આપણા ભગવાન સાથે 5 મિનિટ વાત નથી કરતા. એક વાત બહુ સમજવા જેવી છે કે આપણે ક્યારેય આપણા ઘરના ઠાકુરજી જોડે કે આપણા ઈષ્ટદેવ જોડે આપણે વાત કરી, ક્યારેય એમની સાથે 5 મિનિટ કે 10 મિનિટનો ટાઈમ કાઢ્યો. દુઃખ આવે તો એમની પાસે જઈએ છીએ, પણ સુખની ઘડીમાં કે આપણે ફ્રી છીએ અને નવરા હોઈએ ત્યારે આપણે ભગવાન સાથે 10 મિનિટ બેસીને વાતો કરીએ. પ્રભુ તમારી બહુ કૃપા કે આજે તમે મને આટલો સુખી કર્યો. રોજ સવારે ભગવાનની પૂજા એટલા માટે કરવાની, પ્રભુ મારો કાલનો દિવસ તો બહુ સારો ગયો, બસ પ્રભુ એટલી કૃપા કરજો કાલના જેવો જ આજનો દિવસ જાય, જીવનમાં મારા થકી કોઈનું ખરાબ ન થાય અને હું જે પથ ઉપર છું એ પથ ઉપર હું પ્રગતિ કરું. ને એટલા માટે રોજ પ્રભુ પાસે પ્રગતિની માંગણી, મનની શાંતિ, પરિવારમાં સમ, વ્યવસાયમાં વૃદ્ધિ, અને એટલા માટે થઈ આપણે પ્રાતઃ પૂજા કરવાની હોય છે. તો આવો આજનો પવિત્ર દિવસ, એકાદશીનો દિવસ, ત્યારે આપણે બધા જ માનવી માત્ર હૃદયની ઉપર સંકલ્પ કરીએ કે આજથી અમે સવારે 20 મિનિટ કે 25 મિનિટ અમે અમારા ઈષ્ટદેવને આપશું. બાકીના 24 કલાકોમાંથી આખો સમય દુનિયાને આપો, પરંતુ 25 મિનિટ તમે તમારા ઈષ્ટદેવને આપો. અને આજે એક વાત ગેરંટીની સાથે કહીશ કે જે વ્યક્તિ પોતાના ઈષ્ટદેવને એ 25 મિનિટ કે 30 મિનિટ આપશે ને, એ માનવી ક્યારેય દુઃખી નહીં થાય, એ પોતાના જીવનમાં મનથી ક્યારેય નાસીપાસ નહીં થાય, પોતાના જીવનમાં હૃદયથી ક્યારેય હારી નહીં જાય. એ માણસનું મન સદાયને માટે નાચતું રહેશે. માટે આપણે ક્યારેય નાસીપાસ ન થઈએ, હંમેશને માટે ખુશ રહીએ. એટલા માટે પ્રાતઃ પૂજા સવારે પહેલું સ્મરણ એ ભગવત સ્મરણ કરી અને ભગવાનની પૂજા કરવાની છે. તો હિન્દુ માત્ર આજથી નિત્ય એ પોતાના ઈષ્ટદેવ, પોતાના કુળદેવી કે પોતાના કોઈ પણ દેવ કે દેવીની જેની ઉપાસના કરતા હોય તેની નિત્ય સવારે પૂજા કરજો. જય સ્વામિનારાયણ.